સો હે ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? આશા કરું છું તમે બધા મજામાં હશો, ખુશ હશો, હેપી હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. તો ભગવાનના નામની સાથે જ શરૂ કરીએ છીએ આજનો નવો વ્લોગ. તો વ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને પ્રીવિયસ વિડીયો એન્જોય જરૂરથી કરજો. આઈ હોપ તમને બધાને મજા આવશે. તો ચાલો શરૂ કરીએ આજનો નવો વ્લોગ. ગાઈઝ, મોર્નિંગના વાગી ગયા છે 8 અને મેડમ એઝ યુઝ્યુઅલ એમના કામમાં લાગી ગયા છે. મેડમજી જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, સીતારામ, હર હર મહાદેવ. હર હર મહાદેવ મહાદેવ. મેં તમને કાલે બતાવેલું કે શક્કરિયાનો શીરો બનશે. શક્કરિયા આવી ગયા છે. એની પહેલાં આપણી માટે બ્રેકફાસ્ટ બની રહ્યું છે. અને મેડમની તબિયત ઓલમોસ્ટ થોડી વધારે ખરાબ થઈ ગઈ છે, હે ને મેડમ? હે સારું થઈ ગયું, દવા લઈ લીધી. થોડું અત્યારે દવાના અસરથી સારું લાગે છે, પણ હજુ બરાબર મને તો દેખાતું નથી, કેમ કે અવાજ હજુ પણ એકદમ બેસી ગયો છે, ખુલ્યો તો છે જ નહીં. અને પપ્પા આઈ થિંક પપ્પા હજુ પૂજામાં નથી બેઠા. યંશુભાઈ અત્યારે આરામ પર છે, પણ ટ્યુશન એઝ યુઝ્યુઅલ ચાલુ છે. તો બપોરે એમને ટ્યુશન ડ્રોપ કરીશું. અને જો હાય હાય હાય, કાજુ બદામની મજા લેવાની છે એમને. શું બનાવવાનું છો મેડમ? સુરત છે મહાદેવને દર્શન. અચ્છા, મહાદેવ માટે સૂકા મેવાની તૈયારીઓ થઈ રહી છે. ચાલો પહેલાં બ્રેકફાસ્ટ લઈ લઈએ. સોરી, મોર્નિંગ બ્રેકફાસ્ટ લઈ લઈએ, પછી મળીએ છીએ બહુ જલ્દીથી. જ આવી ગયા છીએ ઘરે. બપોરના વાગી ગયા છે 12. યંશુભાઈને હમણાં જવાનું છે ટ્યુશન. તો યંશુભાઈ બધાને પ્રણામ કરી દો. સો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તમને બધાને મારા સાદર પ્રણામ. કેમ છો તમે બધા? મજામાં? ચાલો, યંશુભાઈ બધાને પ્રણામ કીધા છે, તો કમેન્ટમાં સામે પ્રણામ લખી દો. જય મહાદેવ. યંશુભાઈ હર હર મહાદેવ. હર હર મહાદેવ. સાબુદાણાની ખીચડી બની રહી છે ફરાળ મારે. અને આ છે શક્કરિયાનો શીરો. શીરો શીરો ગરમા ગરમ શીરો. આ છે ઘી ઘણી વાળું. મેડમ મેડમ માટે અને સાથે યંશુભાઈ માટે આવી ગયા છે પાસ્તા. યંશુની દીદી એની માટે પાસ્તા લાવી છે. યંશુભાઈ પાસ્તા આરંભશે, પછી જશે ટ્યુશન. અચ્છા, હા, મૂકે તો નહીં, આવતા હોય તો ખાઈ લીધા છે યંશુભાઈ. તો મેડમજી, તમારી તબિયત કેમની છે? કેમ લાગે છે હવે? હા, આમ તો થોડા મૂડમાં લાગે છે. કાલ કરતા બહુ સારું. બેબી મૂડમાં. બેબીને ઘી ખવડાવ. બેબી મૂડમાં. બેબીને પોપ પોપ્યું. જોયું ને હજી પોપો લેતા આવો ને તો મૂડ આવી જાય. જોયું ને, હજી પોપો જોઈએ છે. હજી તો એને મહેનત આટલું બધું ખાઈ ખાઈને પેટ નથી ભરાયું. બોલો, કેટલું ખાવું હશે આને કંઈ ખબર નથી પડતી. હે યંશુભાઈ, કેટલું ખાવું હશે કંઈ ખબર નથી પડતી. આવું બધું છે. તો ચાલો, યંશુભાઈને થોડું ડાઉટફુલ છે અમુક વસ્તુઓ, તો એ સર્ચ કરીને બતાવવાની છે, તો બતાવી દઈએ. અને પછી યંશુભાઈને ટ્યુશન ડ્રોપ કરીને આવીએ છીએ પાછા લંચ લપેટવા. તો ત્યાં સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. અને પ્રીવિયસ વિડીયો નથી જોયા તો જોઈને જરૂર એન્જોય કરજો. રાતના વાગી ગયા છે 8:30 અને આવી ગયા છીએ આપણે ઘરે. મેડમજી શું બનાવી રહ્યા છે? મેડમજી ભાખરી બનાવી રહ્યા છે. અને બીજી તરફ ઘી માખણ ગરમ થઈ રહ્યું છે ઘી બનાવવા માટે. સ્મેલ આવી રહી છે. એક તરફ યંશુભાઈ રમત રમી રહ્યા છે. એને કયો બોલ કહેવાય યંશુભાઈ? હે, ક્રેઝી બોલ. ક્રેઝી બોલથી યંશુભાઈ રમી રહ્યા છે ઘરે. અમે તો જમ્પિંગ
દડી કહેતા હતા અમારા ટાઈમમાં. આ લોકો ક્રેઝી બોલ કહે છે. આટલો ડિફરન્સ થઈ ગયો છે આટલા સમયની અંદર. હે મેડમજી, કેટલો ફેરફાર થઈ ગયો છે? બહુ થઈ જશે. બરાબર છે. જો મેડમનો અવાજ તો બોલતો છે નહીં, બહુ ફેરફાર થઈ જશે એવું કહે છે. તો પરિવર્તન તો જીવનનો નિયમ છે, એટલે ટાઈમે પરિવર્તન તો આવ્યા જ કરે, એવું બન્યા કરે. તો ટાઈમ થઈ ગયો છે હવે જમવાનો. રાતમાં ડિનર લેવાનું. પહેલાં ડિનર લઈ લઈએ પછી મળું છું તમને. હા, એ તો રહેવાનું જ છે ને ભાઈ. સગવડતા જેમ પૈસા કમાય એમ લોકો ગાડીઓની સગવડતા લેતા જાય. અને હવે તો ગાડી એક જરૂરી વસ્તુ થઈ ગઈ છે મેડમજી. એના વગર તો માણસ ક્યાં જાય? કામ ધંધે જવું, ટાઈમનો બચત થાય, ઝડપથી પહોંચી શકો તમે. કોઈ પણ કામ હોય તો તમે આવી જઈ શકો. તો ટ્રાન્સપોર્ટેશન તો જરૂરી છે બિઝનેસીસ માટે. તો એ તો જોઈએ ને મેડમજી. જમી લીધું તમે? બાકી છે? બાકી છે? ઓહો મેડમજી જો પતિવ્રતા થઈ ગયા છે આજે. તમારી રાહ જોઈ છે જમવામાં. વાહ, ફરતી કરો તો, ફરતી કરો તો સ્લાઇડ. ઘૂસી ન જતા. જો યંશુભાઈ આવે છે. એ એ એ સ્લાઇડ કરવામાં ક્યારેક છે ને ઘૂસી પણ જવાય, પડી પણ જવાય. એટલે બહુ એવું વારે વારે નહીં કરવાનું, હે ને? ચાલો. બરાબર. એમ એની જાતે ઊભી થઈ ગઈ એટલે બરાબર છે. તો પપ્પાજી જય મહાદેવ. હર હર મહાદેવ ભાઈ, હર હર મહાદેવ. બસ યંશુભાઈ કે જય મહાદેવ નહીં, હર હર મહાદેવ. ભાઈ જય મહાદેવ પણ કહી શકાય, હર હર મહાદેવ પણ કહી શકાય. હા, હર હર મહાદેવ. હર જય શિવ શંભુ. શું થાય છે? બધું ખાવા પીવામાં બહુ મસ્ત. અમે ત્યાં ફાર્મમાં ગયા ને મેરેજમાં, તો જાન આવી ગઈ હતી. અને મેડમ કે ચાલો આપણે શુગર કેન જ્યુસ પીવા જવાના. તો પહેલાં તો શુગર કેન જ્યુસ મારી સાથે પીધું, એટલે મેં નહોતું પીધું, મેડમે પીધું. પછી થોડી વાર થઈને એટલે પાછા બધા લેડીઝો જતા હતા ને, તો મેડમજી પાછા એમની સાથે ઉપડ્યા. પાછું સેકન્ડ ટાઈમ શુગર કેન જ્યુસ. જો આ તો અમને નવું આજે ખબર પડે છે અત્યારે. બોલો, હજી ત્યાં જમવાનું હતું, રબડી ને ભજીયા ને આટે બાર તોય મેડમને પાણીપુરી, શુગર કેન જ્યુસ. બોલો, આટલા ખાવાના શોખીન છે મેડમ. બહુ એટલે બહુ. બોલો, આજ બપોરે પાસ્તા તો નહીં ખાધા હોય ને તમે? સોમવાર નથી. તો ચાલો હવે મેડમ આપણે જમવાનું રેડી કરી દીધું છે. ડિનર લઈ લઈએ. આજે મેડમ આપણી રાહ જોઈ છે. બાકી તો આપણી રાહ ક્યારેય જોવામાં આવતી નથી. મેડમ પહેલાં જ પેટ પૂજા કરી લે છે આપણે. અચ્છા ભાઈ, મને તો અચ્છા બરાબર છે ભાઈ. અમને તો આપણને તો ભાઈ ભૂખ લાગે છે. બરાબર છે. બોલો, ખાઈ પીને ઉલટી, આવું બધું છે. આપણે છે ને, મને છે ને ભૂખ્યા પેટને પછી માથું ચડે છે, એટલે હું રહેતો નથી જનરલી. આવું છે પ્રોબ્લેમ. એટલે આપણે નથી રહેતા. પણ મેડમ રહે છે. મેડમનું કેવું એવું છે કે ભાઈ વાર તહેવાર રહ્યા હોય, કોઈ ધાર્મિક તહેવાર રહ્યા હોય, ત્યારે ભૂખ લાગતી નથી. પણ મને તો ભાઈ લાગે છે. જેવું છે એવું ક્લિયર કટ વાત છે મેડમજી. મને તો લાગે છે. તમને નથી લાગતી તો સારું કહેવાય. મેડમ નવરાત્રિના 9 દિવસ ઉપવાસ કરે છે. પણ એમ સારું સારું પછી સવારમાં વેફર હાથે લપેટી પણ લે છે. હા, તો પણ એવું જ હોય ને, થોડું ઘણું બનાવો. પછી એક ટાઈમ તો જમવાનું હોય ને.
ગણતરી તો ગણતરી છે ને ભાઈ, ગમે એ રીતે ગણીએ ના થાય. ચાલો જો સાથે આપણે હવે જમી લઈએ. મળું તમને બહુ જલ્દી. ચકાચક ડિનર લઈ લીધું છે આપણે. ઝાડવા ઉપર ફૂલ ઝાડવાની શોભા માટે છે, છતાં આપણે શું કરીએ છીએ, ત્યાંથી એની શોભા ઉતારીને ભગવાનને ચડાવીએ છીએ. ભગવાન કહે ભાઈ મેં જ બનાવ્યા છે, મેં જ ત્યાં ઉગાડ્યા છે, મારે જરૂર હોત તો હું મારી પાસે જ ના ઉગાડે. પણ હવે બધા પોતપોતાની રીતે બધું એમના પર ચડાવે છે, જે તે ત્રોફાનું પાણી ચડાવે છે. ગમે આપણને પોતાને ના ગમે તો શું ભગવાનને ગમે? પણ છતાં નથી સમજતા લોકો. ભગવાન કહે છે કે ભાઈ પરોપકાર હિ પરમો ધર્મ. તો બીજાને તમે જે વસ્તુ ત્યાં ભગવાન ઉપર ચડાવો છો તો ભગવાનને જરૂર નથી. કોઈ ભૂખ્યો માણસ છે એના પેટમાં આપો, એને આપો, જેથી કરી એની ભૂખ સંતોષાશે ને તો ભગવાન એમને રાજી છે. પણ આપણે નહીં, દૂધ ભગવાન પર ચડાવીશું, પછી એ દૂધ સીધું ગટર દ્વારા બહાર. બરાબર છે? એનું શું થાય? અન્નનો અનાદર કર્યો કહેવાય. અને એક બાજુ આપણે પાછા વાતો કરીએ કે અન્નનો અનાદર ન કરાય, બીજી સાઈડ આપણે બહાર મંદિરની બહાર ભૂખ્યા બેઠા હોય કોઈ છોકરા, એને નથી આપતા અને બધું દૂધ જાય છે ગટરમાં. આપણી પર કોઈ દૂધ નાખ્યું હોય તો આપણે આખો દિવસ એમને ફરીએ છીએ? નથી ફરતા, તરત નાહી લઈએ છીએ. વધારે પડ્યું હોય તો યા તો હાથ મોઢું કંઈક ધોઈ લઈએ છીએ આપણે. બરાબર છે? પણ ભગવાન ઉપર તો ચડાવીને હાલતા થઈ જાય છે આપણે. તો આવું મારા હિસાબથી તો ન કરાય. કોઈની લાગણી દુભાઈ હોય, કોઈનો ધર્મ હિસાબથી લાગણી દુભાઈ હોય તો સોરી કહું છું. પણ મારી અંદર જે હતું, મારા વિચારો મેં વ્યક્ત કર્યા છે. જો તમે એગ્રી થતા હો તો કમેન્ટમાં જરૂર લખજો. પ્લીઝ રાઇટ કમેન્ટ બિલો. તો હવે ટાઈમ થઈ ગયો છે મોટા બાપાના દીકરાની ઘરે જવાનું, કેમ કે નેક્સ્ટ મંથમાં સ્ટાર્ટિંગમાં એટલે કે 8-9 તારીખના ત્યાં મેરેજ છે, તો કંકોત્રી બધાને મોકલવાની છે. કાલે પણ ગયા હતા ને આજે પણ જવાનું છે. તો ચલો જઈએ. અને મેડમ લઈ બેસી ગયા છે નોટ અને પેન. જ્યારે ભણવાનો ટાઈમ હતો ત્યારે ભણ્યા નહીં ને હવે ભણવા બેઠા છે. હે ને યંશુભાઈ? ચાલો મળું છું તમને બહુ જલ્દી. આવી ગયા છીએ ઘરે, પણ થઈ ગયું છે બહુ લેટ. ઓલમોસ્ટ વાગી ગયા છે 12:30. ગઈકાલે લગભગ 12:30 થી 1 વાગી ગયો હતો. એટલે હવે લગભગ રોજ આટલો ટાઈમ તો થશે, કેમ કે નિયર અબાઉટ 7 થી 8 દિવસ જ બચ્યા છે. 2-3 દિવસ આપણી પાસે એ ઓછા થઈ ગયા છે, એટલે 7 થી 8 દિવસ જ બચ્યા છે. અને તૈયારીઓ ઘણી બધી બાકી છે. હજુ કંકોત્રી મોકલવાની બાકી છે અને બીજું બધું મેનુ આ તે બધું સેટ કરવાનું પણ બાકી છે. થોડા બહુ ઓર્ડર પણ આપવાના બાકી છે. તો બધું ડિસાઇડ કરવામાં ટાઈમ લાગી રહ્યો છે, એટલે થોડું લેટ નાઇટ થશે હમણાં થોડા દિવસ. જેટલા દિવસ બાકી છે એટલા દિવસ. તો આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે. જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળીએ છીએ કાલે પાછા આવા જ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. તો જય શ્રી રામ, જય માતાજી. હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો. જય હિન્દ, જય ભારત. બાય બાય.